ની અંદર 331 સિંગ આમાં હતી. તમે છોડ ઉપાડ્યો તો? હા, મેં ઉપાડ્યો તો આથી 8-10 દિવસ પહેલા. બરોબર. ઓછા બીજ દરે ઉત્પાદને સારું મળી કે આ વર્ષે એકદમ ચોખ્ખું છે. એમ ગણો કે રોગ જીવાત બાબતે આમાં ઈડ સિવાય એક અત્યારે નહીં એક ઈયળ સિવાય દવા નથી મારેલી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ભેસાણ તાલુકાની અંદર આપણે સંગે મરમર સોયાબીન નું આપણે પ્લોટ જોવા આવ્યા છે. તો આપણે અહીંયા ખેડૂત પાસે આપણે પહેલા સૌપ્રથમ આપણે એનું નામ જાણીશું અને કયું ગામ છે. તો સૌપ્રથમ તમારું નામ બતાવજો. હરેશભાઈ બચ્ચુભાઈ ઉકાણી. બરોબર. અને તમારું ગામ કયું છે? ભેસાણ. ભેસાણ. અને તાલુકો જિલ્લો? ભેસાણ. હા, બરોબર. જુનાગઢ જિલ્લો. બરોબર છે. તમે આ કઈ વેરાયટી નું વાવેતર કરેલું છે? આ આપણે ફૂલે સીડ નું સંગે મરમર. બીજું કે આ અત્યારે સોયાબીન કેટલા દિવસના થયા છે? આ 3 મહિનામાં જે 3 દિવસની વાર છે. 4 તારીખે વવણ, 4-7 તારીખે વવણ, 4-7. હા, તો ખેડૂત મિત્રો આપણે એક છોડવો પણ આપણે એકાદો ઉપાડીએ એટલે જેથી કરી અને તમને ખ્યાલ આવે. આ તમે જોઈ શકો. એટલે 3 મહિનામાં કેટલા દિવસ ઓછા છે? 3 દિવસની વાર છે. હજી 3 દિવસની વાર છે. તો અત્યારે તમે ફાલ જોઈ શકો કે ઠેઠ સુધી બધા સોયાબીન ની અંદર શું હોય છે કે અહીંયા ફાલ ઓછો હોય છે. તમારે પાકે ને ત્યારે એટલે છોડવો નાનો થઈ જતો હોય છે. આ તમે જોઈ શકો. હા, તો કાયદેસરનો ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો. અને આનું બીજું કે આનું તમે બીજ દર કેટલું રાખેલું છે? બીજ દર 5 કિલો આજુબાજુ. 5 કિલો વીઘે. અને 16 ગુઠાનો વીઘો. તમે શરૂઆતમાં જયારે વાવ્યા ત્યારે તમને શું લાગતું હતું કે 5 કિલો આ જમીન ઢાંકી દેશે કે નહીં? પેલા એવું નતું લાગતું. ઘણા અમારા ખેડૂતના પણ પ્રશ્ન એવા હતા જયારે 1.5 મહિનાના સોયાબીન છે ને ત્યારે ખેડૂત એમ કહેતા ભાઈ અમારે આ તમે પારવું વવરાયું છે, હવે અમારે જગ્યા પૂરા છે કે નહીં પૂરાય? 4 કિલો હોય ને 4 કિલો તોય ઢાંકી દે. રેગ્યુલર આ 3 કિલો કમ્પ્લીટ થાય. મેં પેલા વર્ષે મારા ખાતામાં વાવેતર ત્યારે 3 કિલો નું વાવેતર કર્યું તો પણ રેગ્યુલર હતું. પણ આપણે ખેડૂતને એવું છે તો ઉગવામાં 2% ઓછું ઉગ્યું તો ખાલું પડે. તો એની કરતા અમે 5 કિલો એટલા માટે ભલામણ કરવી છે ખેડૂતને કે આનું 5 કિલો બી રાખવું જોઈએ. 5 કિલોની જરૂર નથી આમાં. જો કે 5 કિલો ગયા નથી આમાં. 2.5 વીઘા જેવી જમીન થાય છે અને આમાં પ્રથમ 10 કિલો વાવ્યા એટલે 5 કિલો ગયા નથી, 4 કિલો જેવું જ ગયું છે. અને હવે બીજું કે હું તમને બીજા પણ છોડવા બતાવું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે. આમાં અત્યારે તમે જોઈ શકો પાંદડોટી પણ એ રીતની જ બધી છે. અમે કહું છું થોડાક હમણાં ઓર આવતા રહ્યો જેથી કરીને આપણે બીજા પણ છોડ બતાવી શકીએ. ઘણા ખેડૂત મિત્રો સાથે એક છોડની અંદર એવો ફળ છે તો તમે જોઈ શકો. લગભગ બધા છોડની અંદર ફળ ઠેઠ ટોચ સુધી છે. તમે જોઈ શકો કે આ જે ઉપરનું માથું હોય ત્યાં સુધી એનો ફ્લાવરિંગ અત્યારે છે. અને તમે આ ઘેરો કહું છું આખો બતાવતો. આખા ઘેરામાં તમારે જોઈ શકો ક્યાંય લાલ થયા નથી કે પીળો છોડવો પીળો એટલે કે અને કુળપ બધી રીતે અત્યારે સારી છે. અને પાનની અંદર તમે પણ જોઈ શકો કે ક્યાંય પાનમાં ટપકાનો રોગ પણ એટલો બધો ક્યાંય આવ્યો નથી. આમાં દવાના બે સ્પ્રે કરેલા છે. દવાના 2 સ્પ્રે કરેલા ઈયળ માટે, બીજો કોઈ જાતનો નહીં. બરોબર છે. તો ખેડૂત મિત્રો તમે આ રીતે જોઈ શકો આ ફૂલે સંગે મરમર. અને બીજું કે ખેડૂત મિત્રો તમે જોઈ શકો આને રાઇઝોબિયમ ગાઈડ તમે જોઈ શકો કે જે નાઇટ્રોજન આપણે ફિક્સિંગ કરતી હોય છે રાઇઝોબિયમ ગાઈડ કેવડી છે અને કેટલું એની મૂળજાળ છે. કારણ કે છોડ જે પ્રમાણે હોય એ પ્રમાણે એની મૂળજાળ અને એને રાઇઝોબિયમ ગાઈડ હોય છે. કારણ કે જો આ ગાઈડ તમારે ન હોય તો એ નાઇટ્રોજન ફિક્સિંગ ન કરી શકે. તો જેટલું તમારું આ મૂળ તંદુરસ્ત થાય છે એટલો જ છોડવો સારો વિકાસ કરતો હોય છે. તો તમે ખેડૂત મિત્રને શું કહેવા માંગો? આ બિયારણ હકીકત વાવેતર કરી? નહીં, આ જ હોય, બીજું ન હોય. આ જ હોય. તો ખેડૂત મિત્રો આ ટાઈપનું અત્યારે આ એક છોડની અંદર 331 સિંગ આમાં હતી. તમે છોડ ઉપાડ્યો તો? હા, મેં ઉપાડ્યો તો આથી 8-10 દિવસ પહેલા. બરોબર છે. 331 સિંગ હતી. આમાં 3 દાણાની સિંગ બધી જો બધી 3 દાણાની જ છે. એમ અત્યારે તો બધી રીતે તમારે ઠેઠ ટોચ જો અહીંયા અત્યારે સિંગો અત્યારે બધા નવી પણ અત્યારે કાંઈતરી છે. પણ હવે એ ના થાય. હવે આ જે થઈ ગઈ. તો આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે. બીજું કે આપણે અહીંયા આપણે એગ્રો વાળા ભાઈ એમને પણ પૂછીએ કે ભાઈ તમે આ જે બિયારણ આપ્યું છે તો ખેડૂતના રિસ્પોન્સ કેવા છે અત્યારે? ખેડૂતના રિસ્પોન્સ બહુ બધાના સારા છે કે બીજી અન્ય જાત અત્યારે વેરાયટી વાવે છે એના કરતા ઓછા બીજ દરે ઉત્પાદને સારું મળી કે આ વર્ષે જો ગણો તો વરસાદ આપણે વિછલા ગાળામાં વરસાદ બહુ હતા ત્યારે બધાને લાલ થઈ ગયા હતા સોયાબીન. એમાં આ નથી થયા. તમે અત્યારે હાલમાં તમે જોઈ શકો આ પરિસ્થિતિ 90 દિવસે પણ દેખો પાન લાલ નથી. ચોખ્ખું છે. એમ ગણો કે રોગ જીવાત બાબતે આમાં ઈડ સિવાય એક અત્યારે નહીં એક ઈયળ સિવાય દવા નથી મારેલી. એ પણ આમાં ખાસ જોવાનું ઈયળમાં એવું છે અને બીજા કરતા ઓછું છે. માનો દાખલા તરીકે કોઈ પણ વેરાયટી હોય આપણે XYZ ની વાત કરું છું તો એમાં શું હોય ખબર છે? નવી ફૂટ ન આવતી હોય. નવી ફૂટ ન આવે એટલે ઈયળ જે આવે ને ક્યારે આવે કે સિંગું બંધે ત્યારે. તો એને નવી ફૂટ જો આવતી હોય ને એને એક વસ્તુ હોય કે ઈયળ ને કુળ વસ્તુ હોય ત્યાં જ ખાવી.
તો નવું પાન ન નીકળે તો એ ક્યાં જાય તો સિંગમાં વહી જાય. આમાં તમે કોઈ ખેડૂતે આજુબાજુમાં વાવેતર કરેલું હોય ને તો એમાં ખાસ જોઈ લેવાનું કે આમાં સિંગ ની અંદર ક્યાંય ડંખ નહીં પીયો હોય. નહીં ક્યાંય નહીં હો. ભલે ઈયળ બધા કરતા વધારે આમાં લાગશે કારણ કે પાંદડા બુઠા જોવામાં લાગશે પણ એ પાંદડું જયારે નવું કૂવો નીકળતો ને તો એમાં ને એમાં ખાતી હોય સિંગમાં ન આવે. ઘણા ફિલ્ડ અને બીજી એમાં વેરાયટી રહે તો એમાં હોય નવું પાન ન નીકળે ને એટલે એ સિંગમાં વહી જાય. સિંગમાં વહી જાય છે. ઘણી વેરાયટી બીજી જોતા હોય આપણે અત્યારે હાલમાં ફિલ્ડમાં જાય એટલે સિંગમાં હોતી ડંખ છે પણ આ વેરાયટીમાં મને હજી સુધી જોવા નથી નહીં સિંગમાં ડંખ નથી ક્યાંય. એટલે જો તમે અત્યારે જોઈ શકો કે આ પરિસ્થિતિ અત્યારે હાલમાં છે. તો બસ આજે આટલું. નમસ્કાર.